હમણાં હું 2 દીથી નિરીક્ષણ કરું છું કે ગ્રાહક બહુ બધા પાછા જાય. તમે એની યાર એક પ્રેમથી વાત કરો, એને સરખા સમજાવો, એને થોડુંક મેચિંગનું સજેશન આપો. ગ્રાહક બધા સરખા ન હોય, એને બધી ખબર ન પડતી હોય. કોક આપણી રીતે મેચિંગ એને બતાવીને તો વધારે એને આઈડિયા આવે, તો સીધા ગ્રાહકને આપણી ઉપર વિશ્વાસ બેસી જાય, તો આપણી વસ્તુ માનતા જાય. સમજી ગયા? હવે કોક નવા કસ્ટમરને આવવા દો, એને હું કેમ સમજાવું અને કેમ એની યારે વિશ્વાસ બાંધું ની મારામાં જોઈ જાય ખાલી. અભુરા એક મસ્તીનું કાળું પેન્ટ પડ્યું, એની ઉપર એક વ્હાઈટ શર્ટ કાઢી દે, 1 નંબર. હા હાલો આપી દો. અરે ઉભો રે. તમારી પાસે બ્લેક પેન પડ્યું હોય ને અને વ્હાઈટ શર્ટ જોઈ છે ભાઈ, બ્લેક આયરે તો વ્હાઈટ શર્ટ હે ને એમ સમજો કે 10 માંથી 8 જણા પહેરતા હોય. આ કોમન મેચિંગ, સમજી ગયા? આવું ન પહેરાય. એના કરતા તમારે રેડ હે બધા ફાસ્ટ કલર પહેરો ને તો તમારે હે ને બધાથી અલગ લાગો અને સુટેબલ વધારે કરે. સમજી ગયા? આવા કંઈક ફ્લોરેસન્ટ કલર પહેર્યા હોય ને તો લાગે 1 નંબર તમારી ઉપર. ના ના ભાઈ, તમારી વાત તો સાચી. ફોરેસન કલર પહેરીને તો મારી સ્કિન ઉપર લાગે હારા બધાય. પાતો હોય મારી બાયડી વાયા પડી ગઈ હતી ને વ્હાઈટ શર્ટ નો, એટલે વ્હાઈટ શર્ટ કહેતો હતો. હા ભાઈ, એટલે તો મેં તમને કીધું. અને અમારો તો હું ફરજ છે કે ગ્રાહકને એને સાચી વસ્તુ સજેશન કરવી. વાહ વાહ ભાઈ, તમે અવારમાં મારા પૈસા બચાવ્યા યાર. તમે ફોરેસન કલર નું કીધું ને, મારી આગળ 3 શર્ટ પડ્યા છે. હાલો એમાંથી જ પહેરી લઈશ, કાંઈ વાંધો નહીં. થેન્ક યુ ભાઈ. વાહ શેઠ વાહ, બહુ સારું સમજાવો તમે. આમ જ સમજાવજો ગ્રાહકને. હા હવે ખોટું સંભળાવું માં, હવે તું જ ગ્રાહકને સમજાવજે. આ શર્ટ જવા દે ખાનામાં, હું નહીં આવું તારી વહી છે.